આપણે સૌ બનાસવાસી એ ભાવ સાથે મળ્યા છીએ. બનાસ એક એરિયાનું નામ નથી, બનાસ એક સંસ્કૃતિનું નામ છે. અને એવી એક સંસ્કૃતિ આપણે નિર્માણ કરવા જઈ રહ્યા છીએ કે એ સંસ્કૃતિ ખાલી એક ભૌગોલિક એટલા પાર્ટ પૂરતી ન રહે. બનાસ નદી અને એની આજુબાજુ આવેલો પ્રદેશ એ જ માત્ર બનાસ એવું નહીં, અથવા તો બૃહદ બનાસકાંઠા તમે કહો છો તો એટલું પણ નહીં. એક સંસ્કૃતિ ડેવલપ થાય જે માત્ર પોતાના માટે નહીં, બીજા માટે જીવે, સૌના ભલા માટે જીવે અને દરેકનું કલ્યાણ વિચારે એ બનાસ, જેમાં વનસ્પતિ, પંખી, પ્રાણી, મનુષ્ય બધા આવી જાય અને દરેકના ભલા માટે જીવે એ બનાસ. અને એવી સંસ્કૃતિ તેનું આ નામ છે. અહીંયા બધા અગ્રણીઓ જે આગેવાનો આવ્યા છે, વડીલો, આપણા અધિકારીશ્રીઓ, બધાના નામ બોલીએ ને આપણે બધાને પ્રાઉડ થાય એવા બધા વડીલો બેઠા છે. આ એક સ્નેહ ભાવ સાથે બધા આવ્યા છે અને બધા અલગ અલગ ફિલ્ડની અંદર ઘણું બધું સારું કામ કરવાવાળા લોકો છે. હું સાહિત્યની ભાષામાં કહું તો રેશમના તાંતણે બાંધીને ભેગા કરીએ ને તો પણ ના ભેગા કરી શકાય એવા લોકો અત્યારે સામૂહિક રીતે બધા તમે મળ્યા છો. એટલે આ તમને બધાને અભિનંદન. આ કામને કારણે બે ત્રણ બાબતો, એક તો જે કામ કરવાવાળી ટીમ છે તેમને બળ મળશે, શક્તિ મળશે અને તેમને બધાને એવું લાગશે કે આપણે એકલા નથી, આપણી સાથે આટલા બધા છે. એટલે ઘણી વખત હું પણ એટલી જ જરૂરી હોય છે. અને બાળકો માટે પણ આપણને લાગતું હોય છે ને કે કામ કરવાવાળો દીકરો પરીક્ષાની અંદર આટલા માર્ક પાસ થાય તો મા બાપ એને હાથ પીઠ થપથપાવીને કહે, દીકરા કે દીકરીને, બેટા તે સારું કર્યું, તો તેને કામ કરવાનો ઉત્સાહ વધી જતો હોય છે. તો અમારી આ ટીમ માટે પણ મને લાગે છે કે આ હું ફાપવાવાળું કામ છે, પીઠ થપથપાવાળું કામ છે. એટલે એક તમે બધા અહીંયા ઉપસ્થિત રહ્યા. ઘણા બધાએ મારા માટે પણ અહીંયા સારા શબ્દો વાપર્યા, એમનો હું હૃદયપૂર્વક બધાનો આભાર માનું છું, વિદ્યાર્થી મિત્રોનો, બધા અગ્રણીઓનો. પરંતુ આ હું એકલો ન કરી શકું, આ બધી ટીમ વર્કથી થાય છે. હું તો માત્ર વિચાર આપું છું, પરંતુ પુરુષાર્થ કરવાવાળા તો ઘણા બધા લોકો છે, બહુ મોટી ટીમ છે. એક હું વિચાર આપું ને વિચારને અમલ કરવા માટે રાત દિવસ પોતાનો સમય આપવો એ નાની ઘટના નથી, બહુ કામ કરે છે. ત્યારે આ બધું શક્ય બની રહ્યું છે. આમ તો આનું ઉદ્ઘાટન થોડું વહેલું કરવાનો વિચાર કર્યો હતો, પરંતુ હમણાં 2-3 મહિના પહેલાં ડેરીનું ઇલેક્શન હતું અને મને લાગ્યું કે ઇલેક્શનને આવું ચાલે છે તો આપણે ઉદ્ઘાટન ન કરીએ. એટલે અમારા મિત્રોએ મને કહ્યું, ઘણા બધા, હરિભાઈ શેઠ, કે તો પછી પાછળથી જ કરજો ને. મેં કીધું નહીં, કામ તો આપણે ચાલુ કરી દઈએ. માની લો કે આ બોર્ડે નિર્ણય કર્યો છે અને આ બોર્ડ બદલાઈ જાય તો આપણું આ સપનું ના બદલાવવું જોઈએ, આ કામ આપણું ના બદલાવવું જોઈએ. એટલે કામ તમે ચાલુ કરી દો, એનું ઉદ્ઘાટન તો જે નવું બોર્ડ આવશે કરશે, બાકીના મિત્રો આવશે કરશે, પરંતુ આ કામ ક્યારેય ન અટકે એના માટે આપણે બધા કામને ચાલુ કરી દઈએ. ઉદ્ઘાટન પાછળથી કરીશું. તો ઉદ્ઘાટનનો પછી આજે સમય નક્કી કર્યો, બાકી એકેડમી આપણી સ્ટાર્ટ થઈ ગઈ છે. આટલા બધા અધિકારીઓ આજે અહીંયા ઉપસ્થિત છે. એ રવિવારનો દિવસ છે અને રવિવારનો દિવસ બધા માટે, પોતાના ફેમિલી માટે હોય, પોતાના સંબંધીઓ માટે હોય અને એ પોતાના માટે. નહીં તો આખો દિવસ એમને કેટલું કામ કરવું. હું તો જોઉં છું અધિકારી તરીકે, આપણને લાગે સહેલું, સવારથી સાંજ સુધી, રાત સુધી. ઘણી વખત મને લાગે કે હું આજે 2 કલાક જ ઊંઘ્યો, 3 કલાક જ ઊંઘ્યો, બાકી કામ મેં કર્યું. તો મારા કરતાં પણ અમે સવારે જઈએ ત્યારે તો એ કામ હોય, અમે રાત્રે સાંજે ગયા હોય ત્યાં સુધી ફોન કરીએ, ત્યાં વાત કરીએ, ત્યાં સુધી પણ એ અવેલેબલ હોય. તો એ પણ કેટલું બધું કામ કરતા હોય છે. અઠવાડિયાના આટલા કલાક, આટલા દિવસ એ પોતાની ડ્યુટી, પોતાનું કામ કરતા હોય અને એમાં એક દિવસ બચ્યો હોય, રવિવાર. અને રવિવાર આપણે અહીંયા નિમંત્રણ આપ્યું તો એ ક્યારે આવે ખબર છે? એ આપણા દીકરા દીકરી જે ભણે છે ને એને પોતાના ગણ્યા હોય તો એ આવે. એને લાગે કે આ મારા છે, અને જે મારો હોય ને એનો ભાર ના હોય, જે પોતાનો હોય ને એનો ભાર ના હોય. જેમ ભાઈનો ભાર ના હોય, નાની દીકરીનું એક્ઝામ્પલ છે કે એ તો મારો ભાઈ છે ને, તો એનો વજન એને ના લાગે બેનને. તો એ રીતે આ મારા છે એટલે એમને ભાર ન લાગ્યું અને બધા આવ્યા. એ તમામ મિત્રોને હું ધન્યવાદ આપીશ કે તમારો પરોપકારનો ભાવ, તમારું આત્મીયતા
એને ઈશ્વર હજુ વધારે જળવી રાખે અને તમને બધાને શક્તિ મળે. બીજા પદાધિકારીઓ આવ્યા છે, અગ્રણીઓ, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, મહેમાનો, આગેવાનો, એ પણ છે પાલનપુરથી અહીંયા સુધી આવ્યા છે. અને રવિવારનો દિવસ એટલે ઓફિસોનું કોઈ કામ નથી હવે. નહીંતર તો એવું થાય કે આજે મંગળવાર છે તે કાંટો મારતા જશું સચિવાલય, તો એવું નહીં. સ્પેશિયલ આ કામ માટે આવ્યા છે અને સ્પેશિયલ આ કામ માટે આપણા દીકરા દીકરીઓને મોટિવેશન મળે તે માટે આવ્યા છે. એટલે આ વાતને પણ હું ખૂબ બિરદાવું છું, બધાને ખૂબ અભિનંદન આપું છું આ બંને કામ માટે. અહીંયા કેમ્પસની અંદર ભાઈ સુખડિયાભાઈ મેં પહેલી વખત જોયા, વેદ નામ આપ્યું છે ને મને ગમ્યું નામ. મારા દીકરાનું નામે વેદ છે. અહીંયા આવ્યો ત્યારે અહીંયા બોર્ડ મારેલું હતું એટલે મેં એને કહ્યું, મને કે પપ્પા મારા જ નામથી લાગે છે. મેં કીધું હા તારું નામ સારું છે, તું આ જા. પણ એ વેદ ઇન્સ્ટિટ્યૂટ ને જગ્યા જે આપવાનું કામ, આ જગ્યા ઉપર હું આવેલો છું. અને આપણા કનુભાઈ એક વખત ઊભા થાવ ને તમે, એમણે ના કીધું કે તમારે ખર્ચો પડે ચિંતા ના કરતા. કનુભાઈ માટે એક વખત તાલી બધાવો બધા. લગભગ આંજણા સમાજનું જે સંસ્થા બનાવવાની હતી ત્યારે મને બધાએ કીધું કે એક અમે જગ્યા લીધી છે અને કનુભાઈને એમના મિત્રોએ બધાએ લઈ લીધેલી અને મને કે તમે જોવા માટે આવો. એટલે હું અહીંયા જોવા આવ્યો એમની સાથે. અને રમેશભાઈ એ વખતે પછી મેં આ જગ્યા રિજેક્ટ કરી હતી. એમને કીધું કે અહીંયા ન કરાય તમારે. એટલે કનુભાઈ એ ટાઈમે કે આ તો મેં લઈ લીધી છે, અમે બાનું તો આપી દીધું છે, તો કે અમે લઈ લઈશું. એમ કીધું તમે લઈ લો, પણ તમારે કરવું હોય ને તો ફ્યુચર આ બાજુ મને દેખાય છે. આમ સમજીને મેં તે દિવસે આ જગ્યા એમને માટે ના કરવાનું. નિયતિ કેવું નક્કી કરે છે મણિભાઈ કે આજે અહીંયા આગળ જ બનાસકાંઠાની એકેડમી અહીંયા ચાલી છે. એટલે અમુક ટાઈમે નિયતિનો રોલ અલગ હોય છે અને આજે અહીંયા એકેડમી કદાચ એ ચાલુ થઈ શકી. અને કનુભાઈએ આ સંસ્થાને ત્યાં આપી હશે તમે ભાડે, એ મને ખબર નહોતી. અમારી ટીમ ફરતી ગઈ, અમારા વાઘેલાભાઈ, પીજેભાઈ, ભરતભાઈ, અમારા 10-15 અધિકારીઓની ટીમ એ શોધતા તપાસ કરી કે આ જગ્યા અમને સારી લાગે છે. એ પછી મેં કનુભાઈને વાત કરી. એટલે કનુભાઈ કે મારું ભાડું ભાડે મેં આપેલું છે, પરંતુ હવે આ સંસ્થા ચાલુ થતી હોય તો મારા ભાડામાં એમાં કંઈ નુકસાન પડે તો તમારે એ બધું ભરપાઈ હું કરી દઈશ, તમે ચિંતા ના કરશો. પરંતુ જો બનાસકાંઠાના દીકરા દીકરી ભણતા હોય તો ખૂબ સારું. સંજોગ કેવા ઊભા થાય છે. પરંતુ આજે કેમ્પસ આખું બદલાઈ ગયું છે. આજે ખૂબ પોઝિટિવનેસ મને દેખાય છે. એ પહેલાં તે દિવસે આવ્યો હતો ને આજે જોઉં છું તો મને બિલકુલ અલગ લાગે છે. તો આ એક નિયતિ ક્યારેક ક્યાંથી ક્યાં સુધી ક્યારે લઈ જાય છે કંઈ ખબર નથી હોતી. આપણે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો આવ્યા છે, સમાજ જીવનના આગેવાનો આવ્યા છે, વિવિધ પાર્ટીઓના આગેવાનો આવ્યા છે. આ વિચાર એ રીતે આવ્યો હતો, હું ગાંધીનગરની અંદર રહું, અહીંયા સચિવાલયની અંદર હોઉં, અલગ અલગ જગ્યાએ કાર્યક્રમમાં જાઉં તો અલગ અલગ જ્ઞાતિઓ જે ખાસ કરીને આર્થિક સક્ષમ છે એવા બધા પોતાની જ્ઞાતિઓના ઇન્સ્ટિટ્યૂટ બધા કરતા હતા. અને આ સમાજ કરે, એના બીજા સમાજો કરે. તો એ કાર્યક્રમમાં અમને બોલાવે, વાત કરે, ત્યારે મને મનમાં વિચાર આપ્યો કે મારો બનાસકાંઠા જિલ્લો જે છે, બનાસકાંઠા એટલે આપણો જેને આપણે બૃહદ બનાસકાંઠા કહીએ છીએ, તો એમાં તો એટલા બધા ઉદ્યોગપતિઓ પણ નથી. તેની અંદર તો અને છે તો પણ જિલ્લામાં કદાચ સ્થાયી બહુ ઓછા હશે. અને મિડલ ક્લાસ, લોઅર મિડલ ક્લાસ અને ગરીબ લોકો જ છે. તો મોટાભાગે દાન આપવાનું કામ તો જેની પાસે વધારે પૈસા હોય કરી શકે, પણ અહીં તો કોઈ 500 કરોડ 1000 કરોડવાળા લોકો શોધવા બેસીએ તો આખા જિલ્લામાં નથી કોઈ, ત્યાં રહેતા નહીં હોય. હશે તો પણ બહાર હશે. તો પછી બનાસના સામાન્ય માણસ માટે કોણ કરશે? જે એવો હશે કે જેના માટે હજુ પણ 5 વર્ષ 10 વર્ષ 20 વર્ષ સુધી એ વિચારી નહીં શકે, તો એના માટે કોણ વ્યવસ્થા કરે? તો આવી તો કોઈ જ્ઞાતિ પણ નથી કે જે એટલું બધું કામ પૈસા ખર્ચીને આવું કરી શકે, જે પોતે એવી વ્યવસ્થા કરી શકે. અહીં તો મિડલ ક્લાસ, ખેતી પશુપાલનનો ધંધો કરવાવાળા મોટા ભાગના લોકો છે. એટલે વિચાર એવો કર્યો કે આપણે બધા માટે કરીએ અને દરેકનું કલ્યાણ થાય એના માટે કરીએ. અને દાતાઓ માટે જે ડેરીમાંથી કદાચ ખર્ચો નહીં કરી શકાય, અમે ચર્ચા કરી તો કે ડેરીમાંથી ખર્ચો નહીં કરી શકાય કાયદા પ્રમાણે. મેં તો કંઈ વાંધો નહીં, ડેરીમાંથી ખર્ચો નહીં કરી શકાય તો દાતાઓને વિનંતી કરીશું
અને જ્યાં જ્યાં મારા સંબંધો વ્યક્તિગત છે, જ્યાં આપણા બધાના સંબંધો છે, બધાને આપણે પ્રાર્થના કરીશું, એમને પણ કહીશું કે આપણે બધા ભેગા થઈને આ કામ કરીએ છીએ, આવું સારું કામ છે, તો તમે મદદ કરો અને કરશે. અત્યાર સુધી કોઈને કહેવાની જરૂર નથી પડી. આજ દિવસ સુધી સામે ચાલીને બધા લોકોએ કહ્યું છે કે અમે આટલી મદદ કરશું, આટલી વ્યવસ્થા કરશું. ને એ તંત્ર સરસ મજાનું આપણી મેડિકલ કોલેજ અને પછીનું જળસંચયનું કામ, વૃક્ષારોપણનું કામ અને આ કામ પણ ચાલે છે. શરૂઆત આર્થિક બાબત હતી તો ત્યાંથી કરી. રહી વાત ટેલેન્ટ નહીં, તો મારા મનનું એક માન્યતા એવી છે, અને આ માન્યતા મારો ભ્રમ નથી બની. હું પોતે એવું માનું છું કે બનાસકાંઠાના ધરતી, આપણું જીન્સ આ ધરતીનું એ બ્રિલિયન્ટ છે. અને આવી મારી માન્યતા હવે ઘર કરી ગઈ છે. અને હું શાળા કોલેજોમાં જઉં છું, પ્રાથમિક શાળામાં જઉં છું, વિદ્યાર્થીઓને મળું છું, સામાન્ય માણસને મળું છું. ખૂબ હોશિયાર લોકો છે, પરંતુ એને ખબર નથી કે મારે આ હોશિયારને કઈ દિશામાં વાપરવી. એટલે એ આજુબાજુ હોશિયારીનો ઉપયોગ કરે છે. અને મોટાભાગની હોશિયારીનો ઉપયોગ એવો કરે છે કે જેમાં એની પ્રગતિ નથી થતી, એકબીજાની પ્રગતિ એને પ્રયત્ન જે કરવો પડે નથી કરી શકતા. અને બસ આ એની નાનકડી ખામી છે. બાકી એટલા બ્રિલિયન્ટ લોકો છે, એટલા હોશિયાર છે કે જો સડસડાટ બાકીના લોકો ચાલે છે એ દિશામાં જો બધા ચાલવા મળે તો ક્યાંય ના ક્યાંય બધા પહોંચી જાય. પરંતુ આજુબાજુનું એક વર્તુળ બની ગયું છે, અને એ વર્તુળમાંથી લોકો બહાર નથી નીકળી શકતા. એ વર્તુળમાંથી બધા બહાર નીકળવાનું નથી થતું. તો આ બ્રિલિયન્ટને, આ ટેલેન્ટને એક દિશા મળે. અને આ કામ આજે તો આપણો પ્રયત્ન એ ચાલે છે કે જીપીએસસીની તૈયારી કરાવીએ, પછી એમાંથી કંઈ વધારે લાગે સ્કોપ તો એમને યુપીએસસી માટે પણ તૈયારી કરાવીએ. પરંતુ આ પૂર્ણ વિરામ નહીં હોય, અથવા તો માત્ર આટલું જ કરવું તેવું નથી, માત્ર અધિકારી બનાવવા એવું નહીં. મોટો સ્કોપ એ દુનિયાની અંદર છે અત્યારે કોર્પોરેટ જગતમાં. અને કોર્પોરેટ જગત ખૂબ મોટું છે, જે અત્યારે સમાજ જીવનનું લીડ કરી રહ્યું છે. થોડા સમય પહેલાં લીડ રાજનીતિ કરતી હતી, પરંતુ અત્યારે વિશ્વની અંદર તે કોર્પોરેટ જગત રોલ કરી રહ્યું છે. અને કોર્પોરેટ જગતની અંદર આપણા દીકરા દીકરીઓને મૂકવા જોઈએ. હું એવું નથી કહેતો કે માત્ર એના માલિક જ બને, એના ચેરમેન બને, ભલે એના સીઓ બને, ભલે એના પ્રેસિડેન્ટ બને, વાઇસ પ્રેસિડેન્ટ બને, એના બોર્ડમાં જાય, કંઈ નહીં તો એના જોબ તરીકે તૈયાર કરે. તો એ ટેલેન્ટને નીચેથી ઉપર લાવીને આ એક રસ્તા ઉપર મૂકવું જોઈએ. એટલે મેં એક શબ્દ મારા સંબોધનમાં વાપર્યો હશે કે દેશના અથવા દુનિયાના જે સારા લોકો હશે એને આપણે લાવીશું. તો દુનિયાના સારા લોકોને લાવવા માટે એ જે શબ્દ મારો છે એ આ દિશાનો છે કે અહીંયા આપણે જીપીએસસીની તૈયારી કરાવીએ. યુપીએસસી માટે દેશમાંથી પણ આપણે હજુ વધારે, સંજયભાઈ, બાકી બધા મિત્રો છે, એમના બધાનો સહયોગ લઈએ આપણે. અત્યારે બચાણીજી હોય, કરસાણજી હોય, બાકી અધિકારીઓ છે, બધા ખૂબ અનુભવી લોકો છે. તો એમનો ઉપયોગ કરીએ, પરંતુ સાથે સાથે કોર્પોરેટ જગતની અંદર આપણા દીકરા દીકરીઓ પહોંચે એ લક્ષ્ય આપણે રાખવું જોઈએ. અને ત્યાં પહોંચી શકે એમ છે, કામ કરી શકે એમ છે. હું ઘણા બધા લોકોને મળ્યો છું, એમની ટેલેન્ટ જોઈ છે, એમની સ્ટ્રેન્થ જોઈ છે, વીકનેસ જોઈ છે. એ પછી હું કહું કે બનાસકાંઠામાં સ્ટ્રેન્થ છે, આપણા દીકરા દીકરીઓમાં સ્ટ્રેન્થ છે, માત્ર એને દિશા નથી મળતી. બાકી તમે એક કે બીજી પેઢી પછી તમે અહીંથી કહી શકો કે દુનિયાની આ મોટી કંપનીની અંદર એ બનાસકાંઠાનો માણસ છે. આવું ઘણું બધું છે. હમણાં એક છોકરો આપણો પ્રણવ મિસ્ત્રી કરીને બનાસકાંઠાનો દીકરો છે, આપણા પાલનપુરનો, આપણે તે ભણેલો. અત્યારે વર્લ્ડની સૌથી મોટી એક સંસ્થા છે જે વર્ચ્યુઅલ દુનિયાની, પહેલાં સેમસંગમાં હતો, અત્યારે આઈ ડોન્ટ નો બીજી કોઈ જગ્યાએ, પણ એની અંદર બેઠો છે. અને એ આજે ભારતની સ્ટ્રેન્થ છે. હું ભારત માટે કહું છું, આપણા દેશની સ્ટ્રેન્થ બની શકે એવડું મોટું વ્યક્તિત્વ આપણો દીકરો તૈયાર થયો છે. હમણાં થોડા દિવસ પહેલાં મને એક ધાનેરાનો દીકરો, એક આપણા થરાદનો દીકરો અને 4-5 બધા મળવા આવ્યા. મળીને બિલકુલ ટીનેજર્સમાંથી થોડા ઉપર હતા. મને કે સાહેબ, અમે એક આવો વિચાર કર્યો છે કે એક એઆઈ ક્લબ ચાલુ કરીએ છીએ.
એટલે પહેલી વખત તો મને મજા આવી ગઈ કે આવું કોઈ હું જેવું વિચારું છું એવું કોઈ નાના છોકરાઓ આવીને મને વાત કરી. મેં કીધું શું કરું, શું ફરી બોલો. કે અમે એઆઈ ક્લબ વિચારીએ છીએ. મેં કીધું વિચારો છો? ના, કે અમે ચાલુ કરી દીધી છે. અમે 10-15 મિત્રોએ બનીને એઆઈ માટેની ક્લબ કરી છે. પછી થોડી ઘણી એમને કહ્યું તો અમને આટલું જો આવું થાય તો અમે આવું કરી શકીએ. મેં કીધું હું તમારી સાથે છું અને જ્યાં જરૂર પડે ત્યાં અમને કહેજો. પરંતુ હમણાં એમાંથી જ 2 છોકરાને ચાઇનાની 2 કંપનીઓ હાયર કરીને લઈ ગઈ. નાનકડી ક્લબ, એક નાનકડી ક્લબ એમણે ચાલુ કરી છે એમાંથી ત્યાં. અને એ ગણતરીના દિવસો છે. આ સ્ટ્રેન્થ નાની નથી, બસ માત્ર જોવા માટેની દ્રષ્ટિ આપણી વિચાર કરવો પડે એમ. અને આ એક અદ્ભુત છે બદલાવ. અને આ સદી મોનોપોલી વગરની સદી છે. અને એમાં આ દશકની જે શરૂઆત થઈ છે એને આપણે સમજવી જોઈએ. જે બેરિયર હતું લગભગ નીકળી ગયું છે. જે જોગ્રાફિકલ બેરિયર હતું, બાકી ઇકોનોમિકલ બેરિયર હતું, બાકીનું જે, તો એ બધું લગભગ નીકળી ગયું છે. કનેક્ટિવિટી અત્યારે ખેતરની અંદર, ખેતરમાં રહેતા મકાનની અંદર, એક રૂમની અંદર બેસીને પણ એ માણસ કામ કરી શકે એવી કનેક્ટિવિટી થઈ ગઈ છે. જે દુનિયાની અંદર, હું હમણાં અમેરિકા જઈને આવ્યો, અમેરિકા કરતાં આપણું કનેક્ટિવિટી ફાસ્ટ છે. હું તમને આપણા બધાની હાજરીમાં કહું છું. એના મોબાઈલ ત્યાં જે પકડાય એના કરતાં આપણો મોબાઈલ ઝડપી પકડાય છે. દુનિયાના ઘણા બધા દેશોની અંદર આ અને એટલી સસ્તી છે કે એને બહુ મોટો ખર્ચો થાય છે. આપણે તો બિલકુલ મફતના ભાવે આ વ્યવસ્થા છે. આ એક સ્ટેન્ડ છે. આ વ્યવસ્થા સરકારે કરી આપી છે. તો એ દુનિયા પણ પકડવી પડશે. અને જ્ઞાન અને માહિતી એ બંનેનો સમન્વય કરવો પડશે. ઇન્ફોર્મેશન અને નોલેજ બંનેનો સમન્વય કરવો પડશે. એટલે નોલેજવાળા લોકોને આપણે હાયર કરવા પડશે. મોટા મોટા બિલ્ડિંગ બનાવીએ તેના બદલે સારા ટ્યુટર માટે ખર્ચ કરવો પડશે. અને આ એકેડમીની અંદર પણ અમે એટલા માટે જ વિચાર કર્યો કે મોટું બિલ્ડિંગ બનાવવાનો પહેલો વિચાર, બાકી બધાને શું આવે કે આપણે મોટું મકાન બનાવો. અને બધા લોકો પહેલું મકાન બનાવે અને મોટું મકાન બનાવીને એની અંદર કરોડો રૂપિયા બધા ખર્ચી નાખે. અમે એવું કર્યું કે અમે મકાન ગમે તે ભાડે જ લઈ લઈશું, તમે કોઈ ભાડાની વ્યવસ્થા કરો. પરંતુ અમે રોકાણ શેમાં કરીશું? તો રોકાણ ટ્યુટરમાં કરીશું. અમારા અહીંયા શિક્ષક હશે, એમના માટેના એવું નહીં વિચારીએ કે ભાઈ આ અહીંયા રેક્ટર છે તો એમને 10,000 ને 20,000 જ પગાર આપીએ. અમે એવું નહીં વિચારીએ કે એમને જે કાઉન્સેલિંગ કરવા માટે વાંચતા હોય એ વખતે કોઈ બેન કે ભાઈ હોય તો એના માટે 10, 20, 25,000 પગાર આપે, એવું નહીં. એ માગે, એ નક્કી કરે. પરંતુ અમે એવા જ રાખીશું કે જે બાળકોને જે જુએ છે એ વ્યવસ્થા કરી શકે. એના માટે 75,000 રૂપિયા હોય, 1,00,000 રૂપિયા પગાર હોય, અમે કરીશું એના માટે. તો અમે રોકાણ આમાં કરીશું. અને અત્યારે રોકાણ, ઇન્વેસ્ટમેન્ટ આ કરવા જેવું છે. બ્રેન્ડ લાવવાની જરૂર છે. અને સાચું એ ખર્ચ નથી. આપણે મોટાભાગના લોકો એને ખર્ચ માને છે. એ ખર્ચ નથી, એ રોકાણ છે. એટલે ખર્ચ અને રોકાણ બંનેને પણ આપણે સમજવું પડે. મોટાભાગે રોકાણ સમજે છે બિલ્ડિંગને અને ખર્ચ સમજે છે પગારને. આ આપણી ઉલટી થિયરી છે. આ થિયરી બદલવી જોઈએ. અને થિયરી બદલીને આ વ્યવસ્થા કરવાનું કર્યું છે. એટલા માટે આપણે ડિફરન્ટ થઈશું, આપણે આગળ વધી શકીશું. જે મા બાપ પોતાના દીકરા દીકરીને અહીંયા મૂક્યા છે એમને પણ ભરોસો આપીએ કે અમારી ટીમનું જે પણ અમારી શક્તિ છે એનો પૂરો ઉપયોગ આપણા દીકરા દીકરીને સુવિધા પૂરી પાડવા માટે, એન્વાયરમેન્ટ પૂરું પાડવા માટે મહેનત કરીશું. પરંતુ પુરુષાર્થ એમણે કરવાનો છે. અને મને જે અત્યારે, હું હજુ સુધી આ કેમ્પસમાં પહેલી વખત અહીં આવ્યો છું. આ ચાલુ કર્યા પછી પણ હું આવ્યો નથી. મને વિદ્યાર્થીઓએ પણ કીધું હતું કે એક વખત તો શંકરભાઈને બોલાવો, પણ હું મારા દોડીમાં એમને ટાઈમ નથી આપી શક્યો. મેં કહ્યું હતું ઉદ્ઘાટન થાય ત્યારે આવીશ અને પછી 1-2 વખત તમને મળીશ. પરંતુ સમાચાર એ મને મળે છે કે એ લોકો ખૂબ મહેનત કરે છે. નવરાત્રિના કાર્યક્રમ માટે મને વાત કરી હતી કે નવરાત્રિનો કાર્યક્રમ કર્યો છે. મેં કીધું નવરાત્રિ રમશે આ બધા? એટલે કે હા રમશે. મેં કીધું કેટલા દિવસ? એટલે મેં ખાલી જાણ કરી. મેં કીધું 9 દિવસ જો રમતા હોય તો અરે ભણવામાં કોઈ ઠેકાણું ના રહે. મને કે ના સાહેબ, 1 જ દિવસ રાખ્યો છે નવરાત્રિ. મેં કીધું હા તો બરાબર છે. એટલે બાકીના પૂરો સમય એ લાગી પડ્યા છે. પરંતુ થોડા ફ્રેશ થવા માટે મેડિટેશન, હજુ પણ જરૂર પડે તો વોલીબોલ કે એવું રાખવાનું. થાકી જાવ ને માનસિક, તો એવું કંઈક કરવાનું, એવી રમત પણ રાખવી જોઈએ. એવી પણ વ્યવસ્થા એક કરો. એના કારણે નુકસાન નહીં થાય. અડધો કલાક ફરી ફ્રેશ થઈને આવશે ને તો વધારે ચાલે ને સંજયભાઈ?
આવું પણ કંઈક, બાકી બધાનો અભિપ્રાય છે એટલે બધાનો લેજો, પરંતુ મારો એવો અભિપ્રાય છે કે માઇન્ડ ફ્રેશ સાથે કામ કરો ને તો થોડું વધારે સારું કરી શકાય છે. અને રહી વાત ખર્ચની, તો ખર્ચની બહુ ચિંતા ન કરાય. એના માટે જે પણ આપણે ત્યાંથી વ્યવસ્થા થાય એ બધી કરીએ, અને એના માટે આપણે સક્ષમ છીએ. આપણે કહીએ તો અહીંયા કેટલા બધા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો આપણે ત્યાં આવ્યા છે, એટલે બનાસકાંઠાનું ગૌરવ કેવા ઉદ્યોગપતિઓ બધા આવ્યા છે, તો આપણે એમને પણ ક્યારેય લગભગ આવી બાબતમાં કહેવાની જરૂર નથી પડતી. બાકી કહીએ તો એ પણ ઉદારતાપૂર્વક બધા આપે. એટલે તમે ખર્ચની ક્યાંની ચિંતા ત્યાં ન કરતા, બધી વ્યવસ્થા થશે. અને અમે અહીંયા આગળ 50 લોકો એવા છીએ અહીંયા બેઠેલામાં છે કે અમે પણ બધા ખર્ચ કરી શકીએ એવા છે, પણ આમાં આપણી સ્ટ્રેન્થ બનાવીએ, આમાં કંઈ ખામી ન રહે. એના માટે આપણે વ્યવસ્થા સુવિધા આપવાની વ્યવસ્થા કરીએ, બાકી એમનો પુરુષાર્થ પૂરેપૂરો કરાવો. અને ભાઈ ભટ્ટજીને એમને ટીમને કહું છું, સ્પીપા જે પ્રમાણે છે એ ગવર્મેન્ટની વ્યવસ્થા છે, અને આ જ પ્રમાણેની એક કોઓપરેટિવની આ ઇન્સ્ટિટ્યૂટ બનશે. અને એમાં તમે એક અદ્ભુત હશે કે લોકો વેદની રૂચા છે ને, સંગસ્વદમ સંવદધ્વમ સંભો મનાસી જાનત દેવા ભાગમ યથા પૂર્વે સંજાના ઉપાસતે. તો સાથે મળીને આવું પણ કરી શકાય, અને એમાં તમારી પણ ક્રેડિટ ખૂબ મોટી થશે. એટલે તમે જે કામ કરતા હોય એમાં થોડું વિશેષ અહીંયા ફોકસ, મને ભરોસો છે કે તમે કરશો. આજે મળ્યા બધા ખૂબ આનંદ થયો. મારા માટે 2-4 શબ્દો અહીંયા વાત કરી. ખરસાણ સાહેબે હમણાં એવું કહ્યું, બચન સાહેબે વાત કરી અલગ અલગ વાતો. મેડિકલ કોલેજની વાત કરી હતી ત્યારે હું આરોગ્ય મંત્રી હતો, અને એ 2-4 મિત્રો આવ્યા હતા એ બધા સાથે મળીને. મને કે મેડિકલ કોલેજની મંજૂરી અમને આપો, અમારે મેડિકલ કોલેજ કરવી છે. એટલે એ ટાઈમે મેં એમને કહ્યું કે સેવટેસ્ટ શેના માટે કરશો, મેડિકલ કોલેજ ચલો તમે કરી નાખશો. તો કે બધા કરે છે ને એમ, મને આટલા બધા પેલા લોકો કરે છે તો આપણે એમ સેલે શું, હું તો એક નામ અને બીજું પૈસા. પૈસા તો કોઈના કામમાં કંઈ આવતા નથી, તમે જેણે જેટલા વાપર્યા એના, બાકી કોઈના કશું હોતા નથી. તો તમારે બધાને વાપરવા માટે જેટલા છે એટલી વ્યવસ્થા છે. બાકી તો એવો સંતોષ લઈ શકે કે મેં આટલી થપ્પી મારી, મેં આટલી મારી, મેં આટલી મારી. આપણા મણિભાઈ હમણાં કેટલા કરોડનું દાન આપ્યું? મણિભાઈ 51 કરોડનું દાન આપ્યું. તો આ 51 કરોડ એમણે આપ્યા દાન ત્યાં ઇન્સ્ટિટ્યૂટમાં. તો એ એમના પૈસા ગણાય. બાકી તેમની પાસે ગમે એટલા હોય તો એ પોતે ને પોતે જાતે ને જાતે રાજી થાય, અને જાતે ને જાતે એમ કે મેં મારા છોકરાને આટલા આપ્યા, પછી છોકરાને તો એના છોકરાને એને આપ્યા, એના છોકરાને એને આપ્યા. એટલે હું એક ઉદાહરણ આપતો હોઉં છું, અહીંયા પણ ઘણા બધા મિત્રોને કામ આવે, એટલા માટે ફરી એક વખત રિપીટ કરાવું છું. એક જણને સોનાની એક કેડબરી એના દાદાના દાદાએ આપી, એટલે એ એની દીકરાને આપી. એના દાદાએ આપી, કીધું કાં તો સાચવી રાખજો, દાદાનું છે, એને રાખી. દાદાનું આપ્યું, ભાઈને આપી, એમણે રાખી. પછી એ ભાઈ પાસે આવી, એમણે રાખી. એમણે જ્યાં સાચવીને અંદર દાટી રાખતા ત્યારે તિજોરીઓ નહોતી, એટલે કોઈ જોઈ ગયો, એટલે એ ચોરી ગયો. હવે ચોરી ગયો, એ 4 પેઢીથી કોઈ આપતા હતા, ચોરીને લઈ ગયો. એટલે તો રડવા માંડ્યો, અરે કેવું થયું, મારું તો બધું લૂંટાઈ ગયું, મારા 5 પેઢીથી મને આપેલી વારસામાં મળેલી આ વસ્તુ મારી, અને મારું સોનું. એટલે એનો એક સારો મિત્ર હતો કે ભાઈ તું રડે છે શું કામ? અરે મારું લૂંટાઈ ગયું ને તું કહે છે કે રડે? અરે નહીં, પણ શું લૂંટાઈ ગયું તારું? તો કે આ મારી સોનાની કેટેગરી મારી હતી, અને મારા આટલી પેઢીઓથી મળેલી હતી, મારી જતી રહી. એટલે પહેલાં એક ઈંટનો ટુકડો લાવ્યો પથ્થરનો અને આપ્યો, લે અને મૂકી દે અંદર. એટલે પેલો કે મૂર્ખ માણસ છે, મારી આવડી મોટી સમસ્યા, મારું ચોરાઈ ગયું, તું મિત્ર તરીકે મને એમ કહે છે કે તું મૂકી દે, તને શરમ નથી આવતી? નહીં, આમે તું કે સોનાનો ટુકડા, અને માની લે ને કે આ સોનાનો જ હતો એમ. એટલે પેલો કે સોનાનો ક્યાં છે? ઈંટ છે, પથ્થર. અરે ભાઈ સોનું હોય કે પથ્થર હોય, તું આને કરવાનું શું હતું? કે હું મારા છોકરાને આપો. પછી કે એ શું કરો? એ એના છોકરાને આપો. પછી કે એ શું કરો? એ એના છોકરાને આપો. તો કે આ પથ્થર આપી દેશે ને? તમારે તો તારા દાદાને કોઈ કામ નથી આવ્યું, હજુ તારા છોકરાને કોઈ કામ નથી આવવાનું, તો અને પથ્થર હોય કે કેડબરી હોય, તને ફરક શું પડે છે? ખાલી તારા મનનું કારણ છે કે મેં આપ્યું. તો મૂક માથાકૂટ બધી. મોટા ભાગનું ધનની બાબત પણ આવી છે. એક લિમિટથી ઉપર ગયા પછી દરેકને, કોઈને પોતાને કામ નથી આવતું.
મોટા મોટા લોકોનું જેનું જ્યાં હોય છે ત્યાં જતું હોય છે, જેની પાસે જે વાપર્યું હોય, સત્કાર્ય માટે વાપર્યું હોય એ પોતાનું હોય છે. બાકી તો સંતોષ માળે મેં આટલું રાખ્યું મેં આને આપ્યું, તો આ એક દાનનું કામ પણ ખૂબ મોટું કામ છે. હું અહીંયા આપો એના માટે અહીંયા આજે દાનની જરૂર નથી. આજે અમારી પાસે ચાલે એટલા પૈસા છે અને આજે અમારી પાસે એટલા દાતાઓએ પણ સામેથી મને કહ્યું છે કે મારે હજુ તમારે નવું ઇન્સ્ટિટ્યૂટ બનાવવું હોય તો એના માટે પણ પૈસા અમે આપશું. એટલે એમને પણ મેં અત્યારે કહ્યું છે કે હાલ જરૂર નથી, પરંતુ ગાંધીનગરમાં આનું સારું રિઝલ્ટ 1-2 દિવસમાં મળી જાય, 1-2 વર્ષમાં, તો એ પછી સારું ઇન્સ્ટિટ્યૂટ અહીંયા પોતાનું નિર્માણ કરીશું. એ ટાઈમે એમને 2-3 વર્ષ પછી આપણે કહીશું અને એના માટેના પ્રયત્નો આપણે કરીશું કે સ્થાયી હોસ્ટેલ હોય, સ્થાયી વ્યવસ્થા હોય અને માત્ર ક્લાસ 1-2 બને એટલું જ નહીં. આ દુનિયા પણ મેં જે કહી છે એ કોર્પોરેટ જગત સુધી બધા લોકો પહોંચે અને તે માટે ક્યાંય જરૂર પડશે તો આપણે કરીશું. નાના નાના સ્કિલ માટે પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ, એને પણ આગળ વધારીશું કે ઘણી બધી કંપનીઓમાં જે ઓછું ભણેલા છે એ લોકોને જોબ મળી જાય. તો આજે જાપાનની સાથે અમારે ચર્ચા થઈ છે, તો એ લોકોએ કહ્યું છે કે તમે ડેરી અને એનિમલ હસબન્ડરીના કામ કરતા હોય એ લોકોને અમારે ત્યાં મોકલો, અમે $1.5 લાખ રૂપિયાનો પગાર આપશું. તો બનાસ ડેરી અત્યારે એ પ્રયત્નમાં વિચારી રહી છે કે એમાં શું કરી શકાય, તો એ જરૂર પડે ત્યાં કરીશું. 2 દિવસમાં ઇઝરાયલ પણ હું જઉં છું, ત્યાં પણ ઇઝરાયલ અને ભારતે પણ ઘણા બધા કોન્ટ્રાક્ટ કર્યા છે ને કૃષિ અને પશુપાલન આ 2 વિષયમાં ઘણું બધું કામ ચાલે છે. તો એક સ્કિલ એવી ડેવલપ કરીએ કે જે દુનિયાને જુએ છે એવી આપીએ, ઇન્ડસ્ટ્રીને જુએ છે એ પ્રમાણેની વ્યવસ્થા કરીએ. અને બીજું, ભવિષ્યની અંદર ટેલેન્ટની જ્યાં જરૂર પડે એના માટે પણ આપણે ભેગા મળીને કામ કરશું. પોતાના માટે સૌ કોઈ જીવે, પ્રાણી, પંખી, બધા લોકો, પરંતુ બીજાના ભલા માટે જીવવાનો ઈશ્વરે બુદ્ધિ મનુષ્યને આપી છે. એ બીજાના ભલા માટે જીવે, સૌના કલ્યાણ માટે જીવે, એ ઈશ્વરની કૃપા છે અને આપણને બધાને મળ્યું છે. એટલે આપણે પણ માનવ તરીકે બધા ભેગા મળીને જીવીએ. આપ સૌને હૃદયથી અભિનંદન, પૂરી ટીમને અભિનંદન. કામ કરવાવાળા મિત્રોને થાકતા નહીં, બધા કામ તો હજુ ઘણું કરવું પડશે અને અમારા બોર્ડ ઓફ ડાયરેક્ટરને પણ હું કહું છું કે હજુ ખૂબ કામ કરવું પડશે. અમારા અધિકારીઓને પણ કહું છું, બનાસને આગળ લઈ જવો પડશે ને તો ખૂબ કામ કરવું પડશે. અને કામ કરવાથી શરીર ક્યારેક થાકી જાય, પરંતુ મનનો ઉત્સાહ જરાય ઓછો ન કરશો. અને આ જેટલા સમય છે આપણે બહુ ઓછા ટાઈમ માટે, 70, 80 કે 90 વર્ષ માટે જ આ પૃથ્વી ઉપર છીએ. અને જેને 50 વર્ષ નીકળી ગયા છે એ લોકો તો હવે 30-40 વર્ષ જ છે. એમાંથી એ છેલ્લા 8-10 વર્ષ તો શરીર બિલકુલ નકામું થઈ જાય છે, પછી કોઈ કામ જ નથી કરતું. 90 ઉપર તો પછી શરીર કામ નહીં કરે. તો જેટલો સમય છે એટલો સમય આ શરીરને પૂરું એવું ઘસી લઈએ કે જ્યારે એ ફરી પાછું માટીમાં મળી જાય ત્યારે એવું ન થઈ જાય કે હતું એમને આખે આખું આપી દીધું. પૂરું ઘસી લઈએ અને એ પ્રમાણે ઘસીએ, પરોપકારના ભાવ માટે ઘસી લઈએ અને પરોપકારના ભાવ માટે એને પૂરેપૂરો એનો ઉપયોગ કરી અને દરેકનું કલ્યાણ થાય એના માટે કરીએ. આપ સૌને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ શુભકામનાઓ.